મારી સ્ટુડન્ટનું નામ પરમાર માનવીબેન કિશનભાઈ છે, જે આજે તમને બધાને એક વાર્તા કહેવાની છે, જેનું નામ છે પોપટ ભૂખ્યો નથી. તો ચાલો માનુબેન, તમે કહેશો વાર્તા? ચાલો. મારું નામ માનુ હે. આજે મેં કહેવાની છું. એક પોપટ હતો. તે છે ને એની મમ્મી કે તું કમાવા જા, અને એની નીચે નદી આવી, કિનારો આવ્યો, તો કાચી પાકી કેરી આવી. તે છે ને ઈયો તો છે ને એક ગાતો જાય અને કેરીઓ કાચી પાકી ખાતો જાય. અને ઈયો તો છે ને ઘોડાવાળો આવ્યો, એવું કીધું કે છે ને એ કરવા કીધું કે મારી મમ્મીને કહી દેજો કે છે ને પોપટને ભૂખે નહીં લાગી, કે તરસે નહીં લાગી. મારી મમ્મીને એવું કીધું. ઘોડાવાળો કે ઘુવડ કે છે ને તું આટલી બધી વાર્તા નહીં કહું, તારે ઘોડો જોતો હોય તો લઈ લે એમ કરીને તો ઘોડો લીધો. પછી હાથી આવ્યો. પછી એવું કીધું કે છે ને મારી મમ્મીને એવું કહેજો કે છે ને પોપટને તરસ નહીં લાગી, કાચી પાકી કેરી ખાય અને રમતો જાય. અને મને એવું કહે મેં બાપુ મેં આટલું બધું ના કહું, તારે જોતો હોય ત્યાં લઈ લે બકરીઓ 4-5 લઈ લીધી. અને પાછી હાથી વાળો આવ્યો, એવું કીધું કે ને મારી મમ્મીને એવું કહેજો પોપટને તરસ નહીં લાગી, કે ખાવાનું ના લાગી, કાચી પાકી ખારી ખાય છે, થાકે નહીં લાગી એવું કીધું. એવું કહે આવું બાપુ મેં તો એટલું બધું એ ના કરતા રે, જોતો હોય તો લઈ લે હાથી એમ કરીને તો એક હાથી લઈ લીધો. અને પછી બકરીઓ વાળો આવ્યો અને એ બધી બકરીઓ મારી મમ્મીને એવું કહેજો કે પોપટને તરસે કે કશું લાગ્યું નહીં. એ 4-5 બકરીઓ જોતો હોય લઈ લીધો. અને પછી તે ગધેડા વાળો અને એવું કીધું કે હે ને કે તો છે ને પોપટ કે છે ને મારી મમ્મીને કહેજો પોપટને તરસ નહીં લાગી, ભૂખે નહીં લાગી, નહીં રમતો જેમ કાચી કરી પાકી ખેરી ખાતો જેમ કરીને તો ઓ બાપુ મેં ના કહું લે, તારે જોતો હોત લઈ લે 4-5 ગધેડા એમ કરીને તો લઈ લીધો. અને પછી તે છે ને એ સોનું એ વેચી દે, ચંપાવાળો બોલા એ વેચી દીધું. પછી સોનાનું લઈ લીધું, કાને બુટીએ, પછી તે હાથે બંગડીઓ એ બધે ફેરી દીધું. અને એની મમ્મીને ઘરે ગયું અને છે ને એવું કીધું કે હે ને દરવાજો ખોલ મમ્મી મેં આવું છું એમ કરીને તો થતો ગયો અને છે ને અવાજ કાઢ્યો. તે ને એની મમ્મી તો ખોલ્યું ના, આ મારો દીકરો નહીં, આ છે ચોર થશે નક્કી એમ કરીને તો ના ખોલ્યું. અને એની કાકીને ઘરે ગયો તો એની કાકી કે છે ને તારો દીકરો આવ્યો તો એમ કરીને ખોલે ને. અને એને એવું લાગ્યું કે નક્કી આ ચોરો થશે એમ કરીને તો ના ખોલ્યું. અને પછી તે ને એના કોઈની ઘેર જોયો, એવું કીધું કે ને મેં તારો દીકરો એમ બોલ્યો. છે ને એવું થયું કે હે ને આ તો નક્કી ચોરો થશે એમ કરીને તો હે ને એ થયું ને. અને પછી બારણું ના ખોલ્યું. અને પછી એની મોટી મમ્મીએ ગયું અને મારો દીકરો તારો દીકરો એમ બોલ્યો ને, એટલે એની મોટી મમ્મીને ખબર પડી ગયું કે છે ને મારો દીકરો એમ બોલીને બારણું ગાળ્યું. અને પછી તે બોલાયો વગાડવાનું. પછી
પછી જો તો વગાડતો જાય પોચા ગાટલા પોતરીને વગાડે પછી છે ને એની કારણે ભૂટ્યો સોનાનું બધું ફેરેલું હતું ને એ હતું.